ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં કોંગ્રેસના મેન્ડેટ પર કુતબુદ્દીન પટેલ અને શમશાદ અલી સૈયદની ડબલ ઉમેદવારીને લઈ મેન્ડેટ કાંડ બહાર આવ્યું હતું। એક મેન્ડેટ પ્રદેશ અને એક સ્થાનિક સ્તરેથી ઉમેદવારોને અપાયું હતું, જેને લઈ વિવાદ સર્જાતા છેલ્લા 2 દિવસથી શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ મીડિયાથી મોં છુપાવતા ફરતા હતા। આજે સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણીમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ વોર્ડ નંબર 2માં કોંગી ઉમેદવાર તરીકે શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાની ઉમેદવારી માન્ય રાખી હતી। સલીમભાઈ અમદાવાદી જવાબ આપ્યાનો એ પોતે કહે છે કે મને મેન્ડેટ આપેલા હતા પાર્ટીએ, એનો જવાબ આપે। પહેલા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમભાઈ અમદાવાદી જવાબ આપે કે તમે 44 મેન્ડેટમાંથી કેટલા અહીંયા જમા કરેલા છે, તમારા 44 ઉમેદવારોમાંથી કેટલા ઉમેદવારો અહીંયા કોંગ્રેસે પાર્ટી નગરપાલિકાના અંદર ઉભા રાખેલા છે, તમે કેટલા ઉમેદવારોનું મેન્ડેટ જમા કરેલું છે, તમે ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો કરાવેલો છે। આજે તમે પોતે જઈને જોઈ શકો છો કે આજે હમણાં સાંજ સુધીમાં ખબર પણ પડી જશે કે ભારતીય જનતા પાર્ટી ક્યાં એમના ઉમેદવારની સામે ક્યાં કોંગ્રેસનો ઉમેદવાર નથી। અને ક્યાંક ને ક્યાંક ખૂબ સારી વાત કીધી આપશ્રીએ, પત્રકારશ્રીએ, કે પહેલા તો કહી શકું આપને, પહેલી યાદી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જો મક્કમ હોય અને સામે જવાબ આપવા માંગતા હોય તો પહેલી યાદી જાહેર કરો। પહેલી યાદી જાહેર કર્યા વગર, કોઈ પણ યાદી જાહેર કર્યા વગર તમે મેન્ડેટ કઈ રીતે આપ્યા, કઈ રીતે તમે મેન્ડેટ આપ્યા લોકોને? તમે કહેવા માંગો છો ઘરે બોલાવીને લખીને આપી દીધું, આ તો કઈ કરિયાણાની દુકાન છે કે તમે આ રીતે ધંધો કરેલો છે કોંગ્રેસ સમિતિને બાનમાં લેવાનો? કઈ નહીં થાય। કોંગ્રેસના યોદ્ધાઓ છે, આ કાર્યકર્તાઓ કોંગ્રેસના યોદ્ધા છે, એક એક કાર્યકર્તાઓ સંઘર્ષ કરીને લડશે અને ભારતીય જનતા પાર્ટીને ધૂળ ચકાવશે। સમગ્ર મેન્ડેટ કાંડ અંગે કોંગી ઉમેદવાર શમશાદ અલી સૈયદે શહેર પ્રમુખ સલીમ અમદાવાદીને જવાબદાર ઠેરવી તેમના રાજીનામાની માંગ કરી હતી। કોરા મેન્ડેટ લઈ શહેર કોંગ્રેસ પ્રમુખે મેન્ડેટ કૌભાંડ આચર્યું હોવાનો પણ આરોપ લગાવ્યો હતો। આ સાથે જ મેન્ડેટ આપવામાં સલીમ અમદાવાદીએ કરેલા ગરબડ ગોટાળાના કારણે આજે કેટલીક બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જ નહીં હોવાનો ખેદ પણ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસ પક્ષને નુકસાન બદલ શહેર પ્રમુખ પાસેથી જવાબ માંગવામાં આવશે તેવો સૂર પણ ઉમેદવારે વ્યક્ત કર્યો હતો। મેન્ડેટ અને લેટર આપવામાં આવેલો હતો એ પ્રક્રિયામાં કોઈ પણ ફરક ના હતો। જેવી રીતના મેન્ડેટમાં થયું એવી જ રીતના પ્રદેશ પ્રમુખના લેટરથી થયું। જેવી રીતના મેન્ડેટમાં સમય મર્યાદા આવી એવી જ રીતના લેટરમાં સમય મર્યાદા આવી। તો નિશ્ચિતપણે હું કહી શકું છું કે પ્રદેશ પ્રમુખ ચાવડા સાહેબે આ કામ કરેલું છે અને એમને જ આ ધંધો કરેલો છે। પ્રદેશ પ્રમુખ ચાવડા સાહેબના ઓર્ડરના ઉપર ભરૂચ જિલ્લાના રાજેન્દ્રસિંહ રાણા જે મુસ્લિમો સાથે, માઇનોરિટી સમાજ સાથે એને ધંધો કરેલો છે, એને રૂપિયા લીધેલા છે અને આ મારો સમાજ જો આજે નહીં જાગે તો આ સમાજ રોડ પર આવવાનો છે। આપણા સમાજના જેટલા નેતાઓ જે મરહૂમ થઈ ગયા, ઇકબાલભાઈ કાકુજી, ઇકબાલભાઈ પ્રમુખ, મોહમ્મદભાઈ ફાંસીવાલા, મરહૂમ યુનુસભાઈ પટેલ, એમને જ આ નેતાગીરી ઉભી કરેલી છે ભરૂચ જિલ્લામાં અને એમને જ આ નેતા બનાવેલા છે। અત્યારે શમશાદ અલી સૈયદ, શેરખાન પઠાણ અને શકીલ અકુજી એ પણ એ મરહૂમોની જ બેન છે। પરંતુ આવા લોકોને નાશ કરવાની અંદર સૌથી મોટો જો રોલ કોઈનો હોય તો એ અમિત ચાવડાનો છે। એનાથી મોટો રોલ ભરૂચ જિલ્લા પ્રદેશ પ્રમુખ, ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા એ સૌથી મોટો વિલન છે। એને જે કામ કરેલું છે, મુસ્લિમો સાથે ગદ્દારી કરેલી છે, એને માઇનોરિટી સમાજને લડવાનું કામ કરેલું છે અને આ સમાજ જો એને જવાબ નહીં આપે અને કોંગ્રેસ પક્ષને જવાબ નહીં આપે તો તમારે રોડ પર આવવાનો વારે આવી જવાનો છે। તમારી પાસે આજે કોઈ નથી, તમારે નેતાગીરી ઊભી કરવી પડશે। તમારે નગરપાલિકાની ઓફિસમાં જવું હશે તો પટાવાળાને સાહેબ કહેવો પડશે, તમારે પ્રદેશ કક્ષાએ જવું હશે તો તમારે વકીલ કરવો પડશે। અને બીજી વાત એક સૌથી મોટી કહું છું, સમાજમાં પણ બહુ મોટા ડોગલા લોકો છે। સમાજના ડોગલા લોકોને જાણવાની જરૂર છે કે તમારે પણ ઘેર બેસવાનો વારો આવશે। સમાજના ડોગલા લોકો એસી ઓફિસમાં બેસીને જે રાજકારણ રમી રહેલા છે એમને પણ રડવાનો વારો આવવાનો છે।